ન્યૂઝ ચેનલ્સ 24 કલાક માટે ચાલુ હોય છે એનો મતલબ એ નથી કે 24 કલાક નવા ન્યૂઝ આયા જ કરે છે. આ એક વિડીયો જોઈ લેશો તો તમને છેલ્લા 24 કલાકના દરેક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ખબર પડી જશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કાંડ તો અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે, જેમાં ઘણા બધા દર્દીઓની ખોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું, એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને તેમાંથી 2 દર્દીઓના મોત થયા હતા. એ બાદથી સરકારે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે, જેમાં અત્યારે હવે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ દરેક હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં તેનું રજિસ્ટ્રેશન ફરજિયાત રીતે કરી દેવું જોશે અને બાદ અરજી ઉપરથી હોસ્પિટલની તપાસ શરૂ કરવામાં આવશે. પણ આ તો ખ્યાતિકાંડ તમને ખબર પડી ગઈ છે કે શું છે, પરંતુ હા, નવો એક કાંડ બહાર આવી રહ્યો છે અને એ વડોદરાની અંજના હોસ્પિટલથી બહાર આવ્યો છે. આ વિડીયો સતત વાયરલ થયો છે. વિડીયો વાયરલ એ રીતના થઈ રહ્યો છે કે લોકોને માસ્કની જરૂર છે જ નહીં, છતાં પણ માસ્ક વહેંચવામાં આવી રહ્યા છે. અને જ્યારે પૂછવામાં આવ્યું દર્દી દ્વારા તો શું કહેવામાં આવ્યું કે હવે આયુષ્માન કાર્ડમાં આ બધા જ ફોટો મોકલવાના છે. આયુષ્માન કાર્ડને લઈને હજુ પણ નવા કાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હજુ પણ આના લઈને ઘણા બધા ન્યૂઝ છે, જેના ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવ્યો છે કે જે ડેલી ડોઝ 8:30 વાગે રિલીઝ થશે. એને પણ એકવાર જોવાનું ચૂકશો નહીં. હવે વાત કરીએ બજારના ભાવની. આજે ગોલ્ડનો ભાવ જોરદાર સ્પીડથી નીચે આવ્યો છે. જે ગોલ્ડની હાઈ 79,000 થી પણ વધારની હતી એ આજે 73,000 ભાવ આવી ગયો છે. ચાંદીનો ભાવ 1000 પોઈન્ટથી તૂટ્યો છે. એના સિવાય સેન્સેક્સ તો છેલ્લા 6-7 સેશનથી તૂટી જ રહ્યું છે. ફોરેન ઇન્વેસ્ટર્સ આપણા દેશમાંથી પૈસા કાઢી રહ્યા છે. હવે એક બાજુ આપણા દેશના ઇન્વેસ્ટર્સ દુઃખી છે, પણ બીજી બાજુ ક્રિપ્ટોકરન્સીના ઇન્વેસ્ટર્સ સુપર ખુશ છે, કારણ કે બિટકોઇન એની ઓલ ટાઈમ હાઈ સૌથી ઊંચી સપાટીએ છે $92,000, એટલે લગભગ 77 લાખ રૂપિયાના ભાવે. એકલું બિટકોઇન નહીં, જે મીમ કોઇન્સ હતા, જે ફની કોઇન્સ હતા, ડોજ કોઇન જેવા, એ કોઇન બી 2 ગણા 3 ગણા થઈ ગયા છે, કારણ કે અમેરિકામાં ટ્રમ્પે ઇલોન મસ્કની સાથે એક DOGE ડિપાર્ટમેન્ટ તૈયાર કર્યું છે અને DOGE ના નામથી જ ડોજ કોઇનમાં તેજી આવી ગઈ છે. ગુજરાતમાં જે પોલીસ ભરતીની પરીક્ષા છે તેની તારીખોમાં પણ ફેરફાર થયો છે. પહેલા પરીક્ષા 25 નવેમ્બરે યોજાવાની હતી, પણ હસમુખ પટેલના જે રાજીનામા બાદ આ પરીક્ષા જે છે 10 ડિસેમ્બરથી કરીને 15 ડિસેમ્બરની વચ્ચે યોજાશે, એવા સમાચાર મળી રહ્યા છે. હવે તમને ગમતા સમાચાર એટલે કે રાજનીતિના સમાચાર. જો રાજનીતિની વાત કરીએ તો છત્તીસગઢમાં ફરી એકવાર અમિત શાહે રાહુલ ગાંધી ઉપર 370 મુદ્દે પ્રહારો કર્યા છે. શું કર્યા છે? એમણે કીધું છે કે 370 તો 7 પેઢી જતી રહે છે ને તો પણ પાછી નહીં આવે. આ સાથે બીજું આતંકવાદના મુદ્દા ઉપર પણ એને પ્રહારો કર્યા છે. શું કીધું છે કે 10 વર્ષ સુધી તમારી યુપીમાં સરકાર હતી, ત્યાં દર બીજા દિવસે આતંકવાદી હમલા થતા. જ્યારે મોદીજીની સરકાર છે ને ત્યારે આતંકવાદીના હમલા તો નથી થતા, પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક જેવા ઓપરેશન પણ અહીં જ થાય છે. તો આ હતા છેલ્લા 24 કલાકના ટોપ 5 ન્યૂઝ. શું તમને આ સેગમેન્ટ અમારો ગમ્યો છે? આ અમારો એક નવો પ્રયાસ છે લોકોનો સમય બચાવવાનો, કે 24 કલાક ન્યૂઝ જોવાની જરૂરત નથી. બચેલા ટાઈમમાં તમે તમારા બાળકો જોડે રમવા જાઓ, ફરવા જાઓ, હરો ફરો, કોઈ નવી સ્કિલ ડેવલપ કરો કે કંઈક નવું શીખો. આવી વિડીયો શું તમને જોવી છે? શું તમને જોઈએ છે કે અમે તમારા માટે ઇમ્પોર્ટન્ટ 24 કલાકના બધા જ ન્યૂઝ એક જ વિડીયોમાં લાવીએ? જવાબ તમારો હા છે તો કમેન્ટમાં અમને કહેજો, અમને પ્રોત્સાહન મળશે અને આપણે ફરી મળીશું VTVGujarati.com પર કાલે 7:30 વાગે ફરી એક વિડીયો લઈને. ત્યાં સુધી બાય બાય.